પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે જ આ માનવ શરીર છે. માનવ શરીરનો બીજો કોઈ હેતુ નથી. એહી તન ફલ કર વિષય ન ભાઈ સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાયી. આ માનવ શરીરનું ફળ વિષય ભોગ નથી. એટલે કે માનવ શરીર વિષય ભોગ ભોગવવા માટે નથી મળ્યું. સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાયી. ભલે સ્વર્ગના કે એનાથી પણ ઊંચા લોકોના સુખ ભોગવીએ તો છતાંય અંતે બધા દુઃખમાં બદલાઈ જાય છે. સુખ શાશ્વત નથી. સુખની સાથે દુઃખ ભળેલું છે. એટલે સુખની અપેક્ષા ન કરો, દુઃખની પણ અસર ન પડવા દો. અંદર ભગવાનના આનંદનો અનુભવ કરો. આનંદને મહત્વ આપો. સુખ દુઃખ તો આવે એની જાય, તડકો ની છાયો. કાયમ તડકો રહે નહીં, કાયમ છાયો રહે નહીં. એમ કાયમ સુખ રહેતું નથી, કાયમ દુઃખ રહેતું નથી. સુખ અને દુઃખ મનમાં છે. સુખ અને દુઃખ મનના ધર્મ છે, વેદાંત કહે છે.